નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વર્તુળ વિશે સામાન્ય માહિતી મેળવીએ. વર્તુળ સમતલના એક ચોક્કસ બિંદુથી અચળ અંતરે, અચળ એટલે નિશ્ચિત, બિંદુઓનો સમૂહ એટલે વર્તુળ. વર્તુળની ત્રિજ્યા જે રેખાખંડના એક અંત્ય બિંદુ એ વર્તુળ પર અને બીજું અંત્ય બિંદુ એ વર્તુળના કેન્દ્ર પર હોય તેને વર્તુળની ત્રિજ્યા કહીશું. આ વર્તુળ છે અને આ વર્તુળનું કેન્દ્ર છે. આ બીજું અંત્ય બિંદુ જે લઈએ છીએ તે વર્તુળ પર લઈશું. આ બંને અંત્ય બિંદુને જોઈન્ટ કરતા આપણને વર્તુળની ત્રિજ્યા મળે છે. વર્તુળની જીવા જે રેખાખંડના બંને અંત્ય બિંદુ વર્તુળ પર આવેલા હોય તેને વર્તુળની જીવા કહીશું. આ વર્તુળમાં આપણે બે બિંદુ લેશું જે વર્તુળ પર આવેલા હોય. આ બંને બિંદુઓને જોડતા જે રેખાખંડ મળે છે તેને વર્તુળની જીવા કહેવાશે. વર્તુળનો વ્યાસ, વ્યાસ એ વર્તુળની મોટામાં મોટી જીવા છે અને તે ત્રિજ્યાથી બમણી હોય છે. આ વર્તુળની અંદર વર્તુળનું કેન્દ્ર છે. વર્તુળના કેન્દ્રમાંથી જ્યારે આપણે જીવા દોરીએ છીએ તો એ જીવા એ વર્તુળનો વ્યાસ બને છે. તે હંમેશા ત્રિજ્યાથી બમણી હોય છે. આ એક વર્તુળ દોરેલું છે. અહીં બિંદુ એ, બિંદુ બી બંને બિંદુ વર્તુળ પર આવેલા છે, જેથી રેખાખંડ એ બી એ વર્તુળની જીવા કહેવાશે. બીજું બિંદુ સી અને ડી આ બંને બિંદુ પણ વર્તુળ પર આવેલા છે. આને પણ વર્તુળની જીવા કહેવાશે, પરંતુ અહીં સીડી એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે, જેથી તે વર્તુળનો વ્યાસ પણ કહેવાશે. હવે આપણે વર્તુળ અને રેખા વિશેનો ખ્યાલ મેળવીએ. વિકલ્પ 1, રેખા અને વર્તુળને, રેખા અને વર્તુળને કોઈ સામાન્ય બિંદુ નથી, એટલે કે રેખા અને વર્તુળ એકબીજાને છેદતા નથી. વિકલ્પ નંબર 2, રેખા અને વર્તુળને બે સામાન્ય બિંદુઓ છે. અહીં આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે વર્તુળ અને રેખા એકબીજાને બે બિંદુમાં છેદે છે. જ્યારે રેખા વર્તુળને બે બિંદુમાં છેદે છે ત્યારે તે વર્તુળની છેદિકા કહેવાશે. વિકલ્પ નંબર 3,
રેખા અને વર્તુળને એક સામાન્ય બિંદુ છે. અહીં આ આકૃતિમાં વર્તુળ અને રેખા બંને એકબીજાને એક સામાન્ય બિંદુમાં છેદે છે. જ્યારે રેખા એ વર્તુળને એક સામાન્ય બિંદુમાં છેદે છે ત્યારે તે વર્તુળનો સ્પર્શક કહેવાશે. હવે વર્તુળના સ્પર્શક વિશેનો ખ્યાલ મેળવીએ. અગાઉ જોયું તેમ જ્યારે વર્તુળ અને રેખા બંને એક બિંદુએ છેદે ત્યારે આ રેખા એ વર્તુળનો સ્પર્શક કહેવાય છે અને આ બિંદુ છે એ બિંદુ એ વર્તુળનો સ્પર્શ બિંદુ કહેવાય છે. વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય છે. આપણે અગાઉ જોઈ ગયા છીએ વર્તુળ એ બિંદુઓનો સમૂહ છે. આ દરેક બિંદુએથી આપણે વર્તુળને અસંખ્ય સ્પર્શક બનાવી શકીએ છીએ. વર્તુળને એક બિંદુએ ફક્ત એક જ સ્પર્શક હોય છે. આ વર્તુળમાં એક બિંદુએ આપણે ફક્ત એક જ સ્પર્શક દોરી શકીએ છીએ. વર્તુળને બે સમાંતર સ્પર્શક હોય છે. આ વર્તુળ દોરીએ છીએ. આ વર્તુળના બે સ્પર્શક છે જે એકબીજાને સમાંતર છે. સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા. સમતલના વર્તુળ વડે સમતલને આપણે ત્રણ ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ. જ્યારે કોઈ બિંદુ એ વર્તુળની અંદર આવેલું હોય તો તે બિંદુને વર્તુળનું અંદરનું બિંદુ કહેવાશે. જ્યારે કોઈ બિંદુ વર્તુળ પર આવેલું હોય ત્યારે તેને વર્તુળ પરનું બિંદુ કહેવાશે. જ્યારે કોઈ બિંદુ વર્તુળની બહાર આવેલું હોય ત્યારે તે બિંદુને વર્તુળનું બહારનું બિંદુ કહીશું. વર્તુળના અંદરનું બિંદુ. વર્તુળના અંદરના બિંદુમાંથી આપણે સ્પર્શક દોરી શકીશું નહીં. વર્તુળના અંદરના બિંદુમાંથી જ્યારે આપણે રેખા દોરીએ છીએ ત્યારે તે વર્તુળની છેદિકા બને છે. વર્તુળ પરનું બિંદુ.
વર્તુળ પર જ્યારે આપણે એક બિંદુ લઈએ છીએ ત્યારે આપણે વર્તુળનો સ્પર્શક મળે છે. વર્તુળની બહારનું બિંદુ. વર્તુળની બહાર જ્યારે આપણે એક બિંદુ લઈએ છીએ ત્યારે આપણે બે સ્પર્શક દોરી શકીએ છીએ. અહીં તમે જોઈ શકો છો વર્તુળના બહારના બિંદુમાંથી આપણે બે સ્પર્શક દોર્યા. એક ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, એક વર્તુળ દોરો. વર્તુળના સમતલમાં આપેલી કોઈ રેખાને સમાંતર હોય તેવી બે રેખા દોરો. જે પૈકી એક વર્તુળનો સ્પર્શક હોય અને બીજો વર્તુળની છેદિકા હોય. સૌપ્રથમ આપણે એક વર્તુળ દોરીશું, ત્યારબાદ બે સમાંતર રેખા દોરીશું, જેમાંથી એક એ વર્તુળનો સ્પર્શક છે. આ રેખા વર્તુળનો સ્પર્શીને જાય છે એટલે તે વર્તુળનો સ્પર્શક બને છે. આને સમાંતર રેખા, આ બીજી રેખા જે વર્તુળને છેદીને જાય છે, જેથી તે વર્તુળની છેદિકા બને છે. થેન્ક યુ.